અમરેલીમાં જાફરાબાદ તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો। અહીંયા લોર, માણસા, મીઠાપુર અને નાગેશ્રીમાં જળબંબાકાર થયો હતો। રાયડી નદીમાં ઘોડાપુર આવ્યું। નદીના ધસમસતા પ્રવાહમાં 35 બકરા તણાયા। બકરાને બચાવવા ગયેલા લોકો પણ પાણીમાં ફસાઈ ગયા હતા। ફસાયેલ લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા। તેની આ તસવીરો છે। જાફરાબાદ તાલુકામાં આજે મુશળધાર વરસાદ વરસ્યો છે। રાજુલાના ચોતરા ગામના દ્રશ્યો, જ્યાં રાયડી નદીમાં ઘોડાપુર આવ્યું અને નદીના ધસમસતા પ્રવાહમાં એક સાથે 35 જેટલા બકરા તણાઈ ગયા હતા। જો કે પછી બકરાને બચાવવા માટે કેટલાક લોકો પણ અહીંયા પહોંચ્યા। તે લોકો પણ અહીંયા ફસાઈ ગયા હતા। ફસાયેલ લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। તો તમે જુઓ કે હવે ચોમાસાની સિઝનમાં આવી રીતે પાણી ભરાવાની શરૂઆત થતી હોય છે। એમાં લોકોએ પોતાનો જીવ જોખમમાં ન મૂકવો જોઈએ, પણ અહીંયા તમે જુઓ કે એ અબોલ જીવને બચાવવા માટે અહીંયાના સ્થાનિકો ઉમટી પડ્યા હતા અને તેમાં કેટલાક લોકો પણ ફસાઈ ગયા। તેમને પણ જો કે બહાર કાઢવામાં આવ્યા હતા। અમરેલીમાં કુકાવાવ સહિત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। મોટા ઉજળા, અમરાપુર, દેવગામ સહિતના ગામમાં વરસાદી માહોલ। વરસાદને પગલે ખેતરો, રસ્તાઓ પાણી। અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત હવે મળી છે। આ તરફ રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। રાજકોટ, લોધિકા સહિતના તાલુકામાં વરસાદ। લોધિકા ગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા હવે હળવી થઈ છે। રાજકોટમાં ધોરાજી ગ્રામ્ય પંથકમાં વરસાદનું આગમન થયું। પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ છે। ધોરાજીમાં ચકલા ચોક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટમાં પાણી ભરાયા। વાવણીની આશાએ ધરતીપુત્રો સહિત સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। રાજકોટ ધોરાજી ગ્રામ્ય પંથકમાં વરસાદનું આગમન થયું છે। પ્રથમ વરસાદે જો કે પાણી ભરાવાના પણ હવે શરૂ થયા। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ધોરાજીના ચકલા ચોક વિસ્તારના દ્રશ્યો, જ્યાં પાણી ભરાઈ ગયા હતા। ઘૂંટણસમાં પાણી ભરાયેલ જોવા મળ્યા। ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટમાં પાણી ભરાયા હતા। આ તરફ જેતપુરમાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ આવ્યો। ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ। દેવકી ગાલોલ ગામે ડાયવર્ઝન ધોવાતા જેતપુર બગસરા રોડ આખો બંધ થઈ ગયો। દેવકી, ગાલોલ અને ઉપરવાસમાં અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે ગાલોલિયા નદીમાં ઘોડાપુર આવ્યું। કામચલાઉ ડાયવર્ઝન પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયું છે। જેતપુરના દ્રશ્યો છે। દેવકી, ગાલોલ અને ઉપરવાસમાં અંદાજિત 3 ઇંચ વરસાદ વરસ્યો। દેવકી ગાલોલ ગામે ડાયવર્ઝન આખું ધોવાઈ ગયું, જેના કારણે જેતપુર બગસરા રોડ બંધ થયો છે। ગ્રામ્ય પંથકના આ દ્રશ્યો છે, જ્યાં 3 ઇંચ જેટલા વરસાદમાં આ પરિસ્થિતિ। ભારે વરસાદને કારણે ગાલોલિયા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે। કામચલાઉ ડાયવર્ઝન પણ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયું છે અને અહીંયાનો સંપર્ક કપાઈ ગયો છે। તમે જુઓ કેવો ધસમસતો પ્રવાહ આગળ વધી રહ્યો છે। આ તરફ નવસારીની વાત કરીએ, જ્યાં વાસ્તામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। અચાનક પલટો આવતા વાતાવરણ અહીંયા ઠંડુગાર થયું। વાસ્તા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। ધમાકેદાર બેટિંગ મેઘરાજાની। વાસ્તા ટાઉન, ઉપસળ, ઉનાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। લાંબા સમયની રાહ બાદ વાવણી લાયક વરસાદ આવતા ખેડૂતોમાં આનંદનો માહોલ છે। લાંબા સમયથી પડતી ગરમી બફારાથી લોકોને રાહત મળી રહી છે। વાંસદાના જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમમાં નવા નીરની આવક પણ થઈ રહી છે। ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। સાપુતારા સહિત સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ। સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। આહવા, સાપુતારા, સુબીર, વધઈમાં વરસાદી માહોલ। વરસાદને પગલે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા।
આ તરફ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જામ્યો. પાવાગઢ ડુંગર પર વરસાદ વરસતા ભક્તોમાં ખુશી વ્યાપી હતી. પગથિયા પરથી પાણી વહેતા સુંદર દ્રશ્યો સર્જાયા હતા. પગથિયા પર જાણે ખળખળ વહેતા ઝરણા દેખાયા. વરસાદી માહોલ વચ્ચે ભક્તો માતાજીના દર્શન કરતા જોવા મળ્યા. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જામ્યો હતો. પાવાગઢ ડુંગર પર વરસાદ વરસતા ભક્તોમાં ખુશી જોવા મળી હતી. પગથિયા પરથી પાણી વહેતા સુંદર આહલાદક દ્રશ્યો પણ સર્જાયા. પગથિયા પર જાણે કે ખળખળ વહેતું ઝરણું હોય તેવી તસવીરો સામે આવી. વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો માતાજીના દર્શન કરતા જોવા મળ્યા હતા. તમે જોઈ શકો છો ઉપરથી જાણે કે ઝરણું વહેતું હોય તેવી અહીંયાની આ તસવીરો સામે આવી છે. યુવાનો પણ આ વાતાવરણની અત્યારે મજા માણી રહ્યા છે ને સાથે અહીંયા આવનારા ભક્તો વરસાદી વાતાવરણની વચ્ચે પણ માતાજીના દર્શન કરવા ત્યાં પહોંચ્યા હતા. એમાં ખુશી જોવા મળી હતી. હવે વાત કરીશું સુરતની. સુરતમાં પ્રથમ વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. સાધના હોસ્પિટલના કેમ્પસમાં બીજા દિવસે પણ પાણી ભરાયેલા. અમૃતનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે. હોસ્પિટલ કેમ્પસમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકી પડી રહી છે. દર્દીઓને તેમના પરિવારજનોને પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર વાર સરપંચ પાસે ગટર માટે હું ગઈ છું, પણ મને કોઈ કીધું છે કે આવશે, પણ એ લોકો આવ્યા નથી. ને બીજી વાત, મેં એમને કીધું કે હું એક જ વરસાદમાં મારે ત્યાં બંને બારણા સુધી પાણી આવી ગયા. મારે હવે શું કરવું? આ વિકાસ નહીં કહેવાય. તમે કરો, રોડ બનાવો પહેલાં, તો તમારે પ્લાનિંગ કરવાનું કે આ મેઇન પહેલાંનો એરિયા છે, જમના કાકી ને અમારો આ મેઇન એરિયા છે, તો તે ગટર લાઈન પહેલાં કરવાની હોય. પાછળથી બધું પાણી અમારી ગટરમાં આવે, અમને કશો વાંધો નથી, પણ એનો નિકાલ મેઇન રોડ પરથી થવો જોઈએ. જૂનાગઢમાં માત્ર અડધા ઇંચ વરસાદમાં જ મનપાની પોલ ખુલી ગઈ. ઝાંઝરડા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. મહા મહેનતે વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર થયા. દર વર્ષે ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા છે. મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા. જૂનાગઢના દ્રશ્યો છે, જ્યાં ઝાંઝરડા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા લોકો અહીંયા અટકી ગયા હતા. ટુ વ્હીલર ચાલકો તો અહીંયાથી પસાર થઈ ન શક્યા. ફોર વ્હીલર ચાલકો તો અહીંયા ગાડીના ફોર્સ સાથે આગળ નીકળી જાય છે, પણ વાહન ચાલકો, ટુ વ્હીલર ચાલકો અહીંયાથી પસાર થવામાં વિચારણા કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે વરસાદે વિરામ તો લઈ લીધું, પણ પાણી હજુ સુધી